1952 થી 1969 સુધી કોંગ્રેસનું નિશાન હતું બે બળદની જોડી. 1969 થી 1977 સુધી શાસક કોંગ્રેસનું નિશાન હતું ગાય વાછરડું. 1977 થી આજ સુધી ઇન્દિરા કોંગ્રેસનું નિશાન છે હાથનો પંજો. આ હાથનો પંજો આવ્યો ક્યાંથી? શાંતિ રાખો, શાંતિ રાખો. જનપ્રતિનિધિ અધિનિયમ ધારા 123/3 મુજબ ચૂંટણી આચાર સંહિતાના નિયમ મુજબ કોઈ પણ પક્ષ ધાર્મિક ચિહ્નનો ઉપયોગ ચૂંટણીમાં કરી શકે નહીં. પરંતુ ઇન્દિરા કોંગ્રેસે 1977 થી હાથનો પંજો ચુનાવ ચિહ્ન રાખ્યું છે. હવે આ ચિહ્ન આવ્યું ક્યાંથી? તો તારીખ 10/10/680, બરાબર યાદ રાખજો. તારીખ 10/10/680 કરબલા મુકામે હજરત ઇમામ હુસેન અલી અને 72 પરિવારના સભ્યોને યાઝીદની સેનાએ શહીદ કરી દીધા. ઇસ્લામ ધર્મમાં ઇમામ સાહેબ અને 72 સાથીઓની શહીદીને શૌર્ય, સંઘર્ષ અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. ઇસ્લામમાં ફોટો કે મૂર્તિની પૂજા હરામ છે. ઇમામ સાહેબની શહાદતને યાદ રાખવા માટે પંજાને યાદ કરાય છે. એટલે 1977 થી આ પંજાને ઇન્દિરા કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન બનાવી દીધું છે. અને એ સમયે ચૂંટણીનું સ્લોગન હતું અલી કા પંજા આલી શાન, ઇન્દિરાજી કા યહી નિશાન. હવે મિત્રો તમે બતાવો જી, પેલા 58 વર્ષીય બાળ બુદ્ધિ સંવિધાનની હત્યા કરે છે કે રક્ષણ કરે છે, એના પુખ્તો એટલે કે એના પૂર્વજોએ પણ શું કર્યું છે ખ્યાલ આવી ગયો? આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પેજ ફોલો કરો.